ચાલુ વર્ષે મેઘરાજા ખેડબ્રહ્મા વડાલી અને ઈડર પર મહેરબાન થયા છે, જેના લીધે વારંવાર કંઈક ને કંઈક નુકસાનના સમાચાર મળતા રહે છે। બીજી બાજુ ગત રાત્રિએ ખેડબ્રહ્મા તાલુકાનું ડિઝાસ્ટર વિભાગ ઊંઘતું ઝડપાયું હતું। ગત રાત્રિના 12 થી 12:30ના સમયગાળા દરમિયાન વરસાદ પડ્યો હતો। ચોક્કસ સમય છે જ્યારે જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા વરસાદના દર 2 કલાકે બુલેટિન આપવામાં આવે છે। તેમાં ગત રાત્રિના 12 કલાકમાં ખેડબ્રહ્માના વરસાદનો આંકડો જ નથી લખાયો, એટલે ખેડબ્રહ્માનું ડિઝાસ્ટર વિભાગ ઊંઘે છે તે નક્કી છે। તાલુકા સેવા સદનની આજુબાજુના રહીશોની પૂછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું છે કે રાત્રે 12 થી 12:30 દરમિયાન વરસાદનું જોરદાર એક ઝાપટું પડ્યું હતું। ગઈકાલે સવારે ડિઝાસ્ટર વિભાગ દ્વારા સવારે 4 થી 6 કલાક દરમિયાન 16 મીમીનો વરસાદ લખાયો હતો। અડધો કલાક પછી ફરીથી 56 મીમી વરસાદ લખાઈને આવ્યું હતું, એટલે કે સરકારનું ડિઝાસ્ટર વિભાગ રામ ભરોસે ચાલે છે તેવું અહીં જોવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।